એમ કે દાસ કોણ છે એના વિશે હું તમને વધારે ડિટેલમાં વાત કરીશ. ગુજરાતમાં તાજેતરમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી હવે પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે પણ એક બાહોશ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, જેમણે અનેક જવાબદારીઓ સંભાળી છે. મતલબ કે ગુજરાતની અંદર હવે વિધાનસભા 2027ની ચૂંટણીની પૂરી તૈયારીઓ થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ગુજરાતના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે પંકજ જોશી હતા અને તેઓ 31 ઓક્ટોબરના દિવસે નિવૃત્ત થવાના છે. એટલે નવા પ્રિન્સિપાલ સેક્રેટરી એટલે મુખ્ય સચિવ તરીકે એમ કે દાસની નિમણૂક કરી દેવામાં આવી છે. એમ કે દાસનું આખું નામ છે મનોજ કે દાસ અને તેઓ કેન્દ્ર, રાજ્ય અને અનેક જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ કામ કરી ચૂક્યા છે અને એક અનુભવી IAS અધિકારી તરીકે બહુ જાણીતા છે. એમ કે દાસ કોણ છે એના વિશે હું તમને વધારે ડિટેલમાં વાત કરીશ. તો એમનો જન્મ 20 ડિસેમ્બર 1966 દરભંગા બિહારની અંદર થયો હતો. એટલે અત્યારે એમ કે દાસ 58 વર્ષના છે અને એમનું જે એજ્યુકેશન છે એ કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં એમણે BTech કર્યું છે IIT ખડગપુરથી અને બંગાળી, હિન્દી, ગુજરાતી ભાષા ઉપર એમનું સારું એવું પ્રભુત્વ છે અને ગુજરાત કેડરના 1990ની બેચના IAS અધિકારી છે. તેઓ 1992માં વડોદરાના DDO તરીકે કામ કર્યું. 1997માં જિલ્લા કલેક્ટર પોરબંદર, પાલનપુર, સુરતમાં કામ કર્યું. મ્યુનિસિપલ કમિશનર તરીકે સુરત અને વડોદરામાં કામ કર્યું. જ્યારે એમ કે દાસ સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા એ પહેલાં મેડમ અપર્ણા સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશન હતા અને મેડમ અપર્ણા એટલા બધા કડક હતા કે જે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા બિલ્ડરોના મોંમાં ફીણ આવી જતા હતા, કારણ કે મેડમ અપર્ણા કોઈ ફાઇલ નહોતા પાસ કરતા અને એમનું બહુ જબરદસ્ત કડક વર્ણન હતું. એટલે રિયલ એસ્ટેટવાળા બહુ દુઃખી થઈ ગયેલા હતા. એ પછી તાત્કાલિક મનોજ દાસની નિમણૂક કરવામાં આવી અને મનોજ દાસે આવીને પહેલાં ફટાફટ જે બધી ફાઇલો પેન્ડિંગ હતી એ બધી ફાઇલો ફટાફટ ક્લિયર કરવા માંડી અને સુરતમાં મ્યુનિસિપલ કલેક્ટર તરીકે એમણે એટલું બધું સારું કામ કર્યું અને એ એમના આ ઉચ્ચતમ કામ બદલ એમને 8 જેટલા એવોર્ડ બી એમને મળ્યા છે. અને મનોજ દાસ એક એવા અધિકારી છે કે જે મુખ્યમંત્રી કાર્યાલયમાં પાછા ફરેલા હોય, એટલે એકવાર પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે બનીને પાછા આવ્યા હોય એવા પહેલા અધિકારી છે. એમણે ડેપ્યુટી સેક્રેટરી તરીકે જમ્મુ કાશ્મીરમાં પણ કામ કર્યું છે. પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ખાદ્ય, નાગરિક પુરવઠા, ગ્રાહક બાબતોના વિભાગમાં પણ કામ કર્યું છે. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના જોઈન્ટ MD તરીકે પણ કામ કર્યું છે. એડિશનલ ચીફ સેક્રેટરી ઉદ્યોગ, ખાણ, આવક અને ગૃહ વિભાગમાં પણ એમણે કામ કર્યું છે અને 2024-25થી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં અત્યારે એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે કામ કરી રહ્યા છે અને હવે એમને પ્રમોટ કરાયા છે અને 31 ઓક્ટોબરથી એમ કે દાસ પોતાની જવાબદારી સંભાળી લેશે. એમ કે દાસ માટે એવું કહેવાય છે કે એ જે વિસ્તારમાં કામ કરવા જાય ત્યાં એક સારી છાપ છોડીને જાય છે. એક સારા અધિકારી તરીકે એમની છાપ હોય છે અને વાઇબ્રન્ટ ગુજરાત 2019ની અંદર એમની બહુ જ મહત્ત્વની કામગીરી રહી હતી, કારણ કે આખું જે વાઇબ્રન્ટ છે એ એમ કે દાસે તે વખતે સંભાળી લીધું હતું. હવે તમને સામાન્ય ભાષામાં થોડી એ પણ સમજ આપું કે મુખ્ય સચિવ હોય એટલે જે પ્રિન્સિપલ સેક્રેટરી હોય એની કામગીરી શું હોય. તો આખા જે રાજ્યના વહીવટી મશીનરી છે એના મેઇન બોસ છે આ મુખ્ય સચિવ, જેને પ્રિન્સિપલ સેક્રેટરી કહેવામાં આવે છે. અને સર્વોચ્ચ વહીવટી અધિકારી એટલે રાજ્ય સરકારની જે યોજના હોય કે
બીજું બધું હોય એમાં રાજ્ય સરકારને સલાહ આપવાથી માંડીને બધા વહીવટી તંત્રના બોસ તરીકેની કામગીરી કરવાની અને કુદરતી આફતો આવે કે એવા સમયે બધું સંચાલન કરવાનું કામ આ મુખ્ય સચિવનું હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.